કેન્દ્ર સરકારના મોટા મોટા નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ગુજરાત આવી રહ્યા છે। આજે રક્ષામંત્રી રાજનાથસિંહ આવ્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ 2 દિવસ માટે ગુજરાતમાં આવવાના છે। હિરેન આપણી સાથે જોડાયા છે। હિરેન, ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમની રૂપરેખા શું છે, તૈયારીઓ શું કરાઈ છે? તો 17 અને 18 મે 2 દિવસ સુધી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી સાથે ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। પોતાના લોકસભા મત વિસ્તારની અંદર અલગ અલગ લગભગ 15 કરતાં વધુ કામો જે છે એના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને કાર્યક્રમોમાં હાજર રહેવાના છે। આવતીકાલે ગાંધીનગર શહેર એટલે કે ગાંધીનગર કોર્પોરેશનના જે લગભગ 700 કરોડની જેટલા કામો છે એમાં અંડરપાસથી લઈ અને આરોગ્યલક્ષી કામો છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે અને કોલવડા ખાતે સાંજે જાહેર સભાને સંબોધન કરશે। પરમ દિવસે એટલે કે રવિવારે અમદાવાદ ખાતે દિવસભર અલગ અલગ કાર્યક્રમો છે, 12 થી 13 કાર્યક્રમો, અને એની અંદર પણ તેઓ હાજર રહેશે, જેમાં 177 કરોડના ખર્ચે તૈયાર થયેલો પલ્લવ બ્રિજ છે એને પણ ખુલ્લો મૂકવામાં આવશે। આ ઉપરાંત ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત તેમની ગુજરાત યાત્રા છે, એટલે સ્વાભાવિક રીતે એમનું એ પ્રકારે સ્વાગત અને કાર્યક્રમોનું પણ આયોજન થશે। સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ વિશેષ તકેદારી ગુજરાત પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। એમનો જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ઉપર આજે પણ એક દિવસ અગાઉ તમામ જે લોકેશનો છે એ લોકેશનોમાં અત્યાર સુધીનું જે મૂવમેન્ટ રહેતો હતો અને એમાં જે સુરક્ષા વ્યવસ્થા હતી એના કરતાં વધુ સુરક્ષા સઘન કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર પછી થ્રેટ ક્યાંક હોય તો એને પહોંચી વળવા માટે પણ આ પ્રક્રિયાના ભાગરૂપે સુરક્ષામાં વધારો કરાયો છે। જી બિલકુલ, આભાર આપનો। એટલે 2 દિવસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે, તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। કોઈ પણ થ્રેટ હોય, કોઈ પણ એવી હુમલાની શંકા હોય તો એને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તમામ રિહર્સલ પણ અત્યારે કરવામાં આવી રહ્યા છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે